કોટના બ્રિજ પાસેની મહી નદીમાં બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાને કારણે મોત થતાં ગમગીની વ્યાપી ગઈ છે. વડોદરા શહેર નજીક પસાર થતી મહી નદીના કોટના બ્રિજ પાસે સવારના સમયે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નાહવા પડેલા શહેરના બે આશાસ્પદ યુવાનો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય જય જોધલેકર અને દાંડિયા બજાર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય કૃષ્ણા રાજપૂત આ બંને મિત્રો સવારે કોટના બ્રિજ પાસે ફરવા ગયા હતા. સવારના આહલાદક વાતાવરણમાં તેઓ નદીમાં નાહવા માટે ઉતર્યા હતા, પરંતુ નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા બંને મિત્રો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોના ધ્યાને આ બાબત આવતા તુરંત જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીમાંથી બહાર કાઢ્યા બાદ બંને યુવાનોને તાત્કાલિક અસરથી ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તબીબોએ બંને યુવાનોની તપાસ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે સારવાર શરૂ થાય તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 22 વર્ષની ભર યુવાન વયે બે મિત્રોના મોતથી હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે વેકેશનના સમયમાં મહી નદીના કિનારે સહેલાણીઓની ભીડ વધતી હોય છે. જો કે નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ નદી કિનારે ઉતરતી વખતે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આઠ જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા બે યુવાનોનું કરુણ મોત થયું છે. આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે ગયા હતા જે યુવાન એ યુવાનને સાહસ કરીને બીજા બે યુવાનો બચાવ્યા. 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે. ખરેખર એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે. આજે અહીંયા હોસ્પિટલ ખાતે બે જણાને લઈ આવ્યા. ડ્રાઉનિંગના કેસ હતા. કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે, આશરે એમની ઉંમર. સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી, તો ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું. અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું. બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું. ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું, પણ બચાવી ના શક્યા. અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી. અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે. પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું.